આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિના ગુરુવર્ય શ્રી ઉદ્ધવાવતાર એવા રામાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે સંધ્યા વખતે શ્રીજી મહારાજ ઉત્તરાદા બારણાના ઓરડાની ઓસરીએ સભા કરીને બિરાજ્યા હતા। પછી ધૂમ કરવા ઊભા થયા, અને જ્યારે ધૂમ થઈ રહી ત્યારે મહારાજ ઊભા રહ્યા, એટલે સાધુ પાળા ને હરિભક્ત સર્વે શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરીને આગળ ઊભા રહ્યા। ત્યારે મહારાજ ઊભા થકા સર્વે સાધુને પૂછતા હતા, જે તમો સર્વે રાત્રિએ ક્યાં રહો છો? ત્યારે સંતોએ કહ્યું, જે મહારાજ ઘેલામાં ને પીપળા વાડીમાં તથા લક્ષ્મી બાગે ને ક્યારેક તો હાડ્ડામાં રહીએ છીએ, પણ જ્યારે ઘેલામાં રહીએ ત્યારે તો સુનવાળી વેકર ને લીધે તથા વાયરાથી બહુ ઠીક પડે છે। એટલે મહારાજે કહ્યું, જે ઉનાળામાં તો નદીમાં રહેવાય, પણ ચોમાસામાં તો ન રહેવાય નહીં। એમ વિચાર કરીને દાદા ખાચરને બોલાવીને કહ્યું, જે દાદા સાધુઓને ક્યાંય પણ રહેવાની જગ્યા નથી ને જ્યાં ત્યાં પડ્યા રહે છે, માટે કાનિક રહેવાનું સ્થાન તો જોઈએ। ત્યારે દાદો ખાચર બોલ્યા, જે આ ઓરડા ઉત્તરાદા બારના તથા દક્ષિણાદા બારના તથા ઉગમના બારના ને આથમના બારના છે, તેમાં સાધુ રહે। એટલે મહારાજે કહ્યું, જે તો તમે ક્યાં રહેશો? ત્યારે દાદા ખાચરે જવાબ દીધો, જે માયેલી જગ્યા છે ત્યાં અમે રહેશું। ત્યારે મહારાજે સાધુને પૂછ્યું, જે તમને આ જગ્યા ઠીક પડશે? ત્યારે સાધુઓએ કહ્યું, જે મહારાજ રહેવાનું તો ઠીક, પણ દાદા ખાચરને પાણી ભરવાનું જરા અડચણ જેવું થશે। એટલે મહારાજે સર્વે સાધુઓને કહ્યું કે આ બાબતે રાત્રે વિચારજો, પછી જેમ તમને ઠીક પડે તેમ કરશું। એમ કહીને મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા। પછી ત્યાં જરાવાર ઢોલિયા ઉપર બેસીને પોઢી ગયા, ને સવારમાં ઉઠીને નિત્ય વિધિ કરી સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા। ને ત્યાંથી ચાખડીએ ચડી ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ પધારી। ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ પાર્ષદ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી। તે સમયે મહારાજને હરિભક્તોએ હાર તોરા પહેરાવ્યા। ત્યારે મહારાજ બોલ્યા, જે પ્રાગજી દવેને બોલાવો તો કથા કરાવીએ। એટલે તે આવીને કથા કરવા માંડ્યા, ને ભાગવતનો અધ્યાય 1 પૂરો થયો। એટલે મહારાજ કહે, હવે સમાપ્તિ કરો। પછી શ્રીપતિમ થયા, ને સાધુને મહારાજે કહ્યું, જે તમને કાલે કહ્યું હતું તેનો શો વિચાર કર્યો? એટલે સાધુઓએ કહ્યું, જે લક્ષ્મી બાગમાં રહેવાનું થાય તો સારું। ત્યારે મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા, જે એ તો ઠીક રહેવાની જગ્યા। પછી મહારાજે દાદા ખાચરને કહ્યું, જે ઘોડા ઉપર સામાન મંડાવી લાવો, તે આપણે લક્ષ્મી બાગે જઈએ। ત્યારે ઘોડા લાવ્યા। તે મહારાજ તેના ઉપર સવાર થઈને સાધુ તથા પાર્ષદ અને દાદા ખાચર વિગેરે હરિભક્ત સર્વે લક્ષ્મી બાગ પ્રત્યે આવ્યા। ને માન્યેલા કુવાથી લગારેક ઉગમનો એક ખીજડો હતો, તે તળે સવારી સહિત લક્ષ્મી બાગમાં ઊભા રહ્યા। ને બોલ્યા, જે સાધુને રહેવાની ધર્મશાળા કઈ જગ્યાએ કરશું? ત્યારે દાદા ખાચરે કહ્યું, જે મહારાજ સાધુની જ્યાં મરજી હોય ત્યાં કરો।
એટલે સાધુઓએ કહ્યું, જે અમે કાની જાણીએ નહીં, એ તો તમારી મરજી અનુસારે કરો. ત્યારે દાદા ખાચરે કહ્યું, જે મહારાજ, તો નિત્યાનંદ સ્વામીને પૂછીને કરીએ, કેમ કે તે વ્યવહારની રીતમાં બહુ કુશળ છે. ત્યારે સ્વામીએ, હાલમાં જે સ્મૃતિ મંદિર છે, તેથી દક્ષિણાદી તરફ મંદિરના થડમાં જગ્યા બતાવી. ત્યારે મહારાજે સાધુઓને કહ્યું, જે સ્વામી આગળ ચાલે, ને તમે પાયો ગાળવાના નિશાન કરતા જાઓ. પછી નિત્યાનંદ સ્વામી આથમણા ચાલીને ઉગમની તરફ, હાલમાં જે જૂનો કરો છે, ત્યાં સુધી આવ્યા. ને સ્વામી બોલ્યા, જે આ ધર્મશાળા કરવાના નિશાન કર્યા, ને જ્યારે મુહૂર્ત આવે ત્યારે પાયો ગળાવો. પછી મહારાજે ઘોડી ઉપરથી ઉતરીને કહ્યું, જે લાવો કોદાળી. પછી કોઈક ભક્ત કોદાળી લાવ્યા, તેટલી ઘડી ઊભા રહ્યા. પછી મહારાજે હાથમાં કોદાળી લઈને 7 ફેરી ટચકા કરીને પાયો ગાળવાનું મુહૂર્ત કર્યું, ને બોલ્યા, જે આ તમારે મુહૂર્ત. હવે પાયો ગાળવા માંડો. પછી બધાએ સાધુ પાયો ખોદવા માંડ્યા. અને મહારાજને કહ્યું, જે પાણી જોઈશે. ત્યારે મહારાજ કહે, વાડીને ધોરીએથી લાવો. પછી ધોરીએથી પાણી લાવ્યા, પણ ગારો કરવા સારું પાવડો ન મળે, ને પાણી વાળવાનો પાવડો એક જ હતો, તે લાવ્યા. ને મહારાજને કહ્યું, જે પાવડો તો એક જ છે. ત્યારે મહારાજે કહ્યું, જે હાથ એ જ પાવડા, એટલે હાથે ગારો કરો. પછી સૌ ગારો કરવા માંડ્યા. ને ઉગમનો કરો વેંત વેંત ચણ્યો. પછી દક્ષિણાદી તે ચણવા માંડ્યા. ત્યારે મહારાજ બોલ્યા, જે હવે રાખો. એમ કહીને ઘોડીએ સવાર થઈ સાધુ પાળા ને હરિભક્તો સહિત દરબારમાં પધાર્યા. ને થાળ જમીને અક્ષર ઓરડીમાં પોઢી ગયા. આમ તૈયાર થઈ હતી સાધુઓની ધર્મશાળા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.